મારું નામ દશરથભાઈ પ્રજાપતિ છે। હું વર્ષોથી આ બિલાડી બાગમાં આવું છું। જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો મહેસાણામાં ચૂંટાયા છે અને એમના હાથમાં વહીવટ આવ્યો છે, ત્યારથી આ બિલાડી બાગની અવદશા થઈ ગઈ છે। આ બિલાડી બાગમાં પહેલાં નિયમિત રીતે ઘાસનું ટ્રીમિંગ થતું હતું અને વ્યવસ્થિત રીતે બાગ સચવાતો હતો। અત્યારે બાગની અંદર આપણે જોઈએ તો કોઈ પણ જગ્યાએ ઘાસ કાપેલું નથી, એકદમ બાગ અવાવરું થઈ ગયો છે અને બાગની અંદર પશુઓ ફરતા હોય છે અને બાગની અંદર કેટલીય વખત ઝેરી જીવજંતુઓ સાપ પણ ફરતા જોયા છે। મારું નામ કાનજીભાઈ દેસાઈ, હું સિનિયર સિટીઝન છું અને છેલ્લા 3-4 વર્ષથી મહેસાણા બિલાડી બાગમાં મોર્નિંગ વોકમાં આવું છું। તો એમાં સાંજે પણ અમે લોકો સિનિયર સિટીઝન માણસો એમાં મહેસાણા બગીચામાં આવે છે। આ બગીચામાં અગાઉ એટલી બધી સારી વ્યવસ્થા હતી, તેની સાફ સફાઈ થતી હતી, તેને રસ્તા સારા હતા, એની જગ્યાએ અત્યારે એટલું બધું લીલું ઘાસચારો નીકળી ગયેલો છે અને આ સરકારમાં હાલના જે કોર્પોરેટરો છે, હાલના જે એના સંચાલકો છે, તે લોકો આ બગીચા પ્રત્યે બિલકુલ ધ્યાન રાખતા નથી। મારું નામ વિષ્ણુભાઈ આહિલદાસ મદનાની છે। હું બગીચામાં રોજ વોકિંગ કરવા આવું છું। બગીચામાં એટલી અવ્યવસ્થા છે, જે રોડ ખોદ્યા છે જેમાં પાણી ભરાઈ જાય છે અને પથ્થરોના ઢગલા થઈ ગયા છે। બીજું કે આખા બગીચામાં કોઈ ઘાસ એટલું બધું ઉગેલું છે કે જે ઘાસ કાપવા માટે કોઈ મશીન પણ નથી અને કંઈ પણ કોઈ બી જાતની વ્યવસ્થા નથી। તો આ બગીચામાં આટલા બધા પૈસા જો ખર્ચાય છે તો એ પૈસા જાય છે ક્યાં અને કઈ રીતે વ્યવસ્થા કરો છો એ અમારા ગામવાસીઓને જાણવું છે। આ જે બ્લોક ખોદ્યા છે એમાં હું ગઈકાલે પડી ગયો અને મારી પાંસળીઓને વાગ્યું છે।